આજના વિડીયોની અંદર આપણે શીખશું કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી। મિત્રો, હાલમાં તમે જોતા હશો કે આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા ક્રિએટરો છે કે જેમણે એક બ્લોગ ચેનલની શરૂઆત કરી છે અને એમની ચેનલ સારી ચાલે છે અને તેઓ એમાંથી સારી કમાણી પણ કરી રહ્યા છે। તો જો તમારે પણ એક બ્લોગ ચેનલની શરૂઆત કરવી છે તો આજનો આ વિડીયો ખાસ જોજો, કારણ કે આજના વિડીયોની અંદર હું તમને ઈમેલ આઈડી કઈ રીતે બનાવવી, યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવી અને એના તમામ સેટિંગ કઈ રીતે કરવા એ બધી જ માહિતી આ એક જ વિડીયોની અંદર તમને મળવાની છે। તો જો તમે યુટ્યુબ ચેનલ બનાવી પણ લીધી છે ને તો આજનો વિડીયો જોઈ લેજો, કારણ કે આજના વિડીયોની અંદર જે ચેનલમાં સેટિંગ કરવાના હોય છે ને તમામ એ બધી જ માહિતી આ એક જ વિડીયોની અંદર તમને મળવાની છે। તો આપણે વિડીયો શરૂ કરીએ ને હું તમને શીખવાડું કે કઈ રીતે યુટ્યુબ ચેનલ બનાવવી। તો હું આ વિડીયો શરૂ કરું એની પહેલા અને તમારે ચેનલ બનાવવાની છે તો એની પહેલા એક વિચારવાની છે વસ્તુ કે તમારે યુટ્યુબ ચેનલનું નામ શું રાખવું। કારણ કે જે પહેલાથી યુટ્યુબ ચેનલની અંદર નામ છે ને એવું ચેનલનું નામ ના રાખતા, કારણ કે પછી આગળ જતા તમને પ્રોબ્લેમ થશે, તમારી ચેનલ છે એ સર્ચમાં નહીં આવે, આવા બધા પ્રોબ્લેમ થશે। તો તમારે સૌથી પહેલા એક કામ કરવાનું છે કે તમારે યુટ્યુબ ચેનલ બનાવો ને એની પહેલા તમારે યુટ્યુબમાં જઈ અને તમે જે પણ નામ વિચાર્યું છે એ નામ ત્યાં સર્ચ કરી દેવાનું છે, ત્યાર પછી તમારે એ ચેનલનું નામ રાખવાનું છે, બરોબર। તો હવે ચાલો મોબાઈલ સ્ક્રીન ઉપર હું તમને શીખવાડું કે કઈ રીતે તમે એક યુટ્યુબ ચેનલ બનાવી શકો છો। તો મિત્રો, હવે સાઈડમાં તમે જોઈ શકો છો મોબાઈલ સ્ક્રીન ઉપર, એમાં હું તમને જણાવીશ કે તમે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી શકો। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો જુઓ યુટ્યુબ છે તમારું એપ્લિકેશન એને ચાલુ કરી દેવાનું છે। આ યુટ્યુબ એપ્લિકેશન દ્વારા જ આપણે યુટ્યુબ ચેનલ બનાવીશું। હવે બીજું કે તમારી જે પણ જીમેલ આઈડી તમે જે પણ બનાવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો મારી અહીંયા જીમેલ આઈડી ઓલરેડી છે પહેલેથી। તો તમારે જેટલી પણ જીમેલ આઈડી હોય ને એના ઉપર ચેનલ નથી બનાવવાની। જો તમારે એક યુટ્યુબ ચેનલ બનાવી છે ને તો એક નવી જીમેલ આઈડી બનાવી લેવાની છે અને ત્યાર પછી એની અંદર તમારે યુટ્યુબ ચેનલ બનાવવાની છે અને ત્યાર પછી તમારે એની અંદર વિડીયો અપલોડ કરવાના છે। તો તમારે જો પહેલાથી જીમેલ આઈડી હોય તો શું કરવાનું છે, એને એમને એમ રહેવા દેવાની છે અને અહીંયા લખેલું છે સ્વિચ એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારી જેટલી જીમેલ આઈડી છે એ બતાવી દેશે। તો એની અંદર તમે જોઈ શકો છો અહીંયા મારી પહેલાથી જીમેલ આઈડી મેં બનાવેલી છે, આપણે એક નવી ઈમેલ આઈડી બનાવવાની છે ને એની ઉપર યુટ્યુબ ચેનલ બનાવવાની છે। તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો પ્લસનું આઇકોન છે, એના ઉપર ક્લિક કરી દેશું। ત્યાં ક્લિક કરશો એટલે પછી આ રીતનું તમારી સામે ખુલી જશે ઈમેલ આઈડી બનાવવા માટે। તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા લખેલું છે ક્રિએટ એકાઉન્ટ, એના ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી છે ફોર માય પર્સનલ યુઝ, એના ઉપર ક્લિક કરવાનું છે। હવે તમને અહીંયા ફર્સ્ટ નેમ ને સરનેમ નાખવાનું કહે છે। તો હવે જુઓ, તમારે એક બ્લોગ ચેનલ તમે બનાવો છો એ નામ તમે વિચારી લીધું છે, તો એ નામથી જ તમારે અહીંયા ઈમેલ આઈડી બનાવવાની છે। માની લો કે આપણે કંઈક બનાવીએ છીએ લક્ષ્મણ બ્લોગર, બરોબર, મારી જ હું અહીંયા ઉદાહરણ લઈ લઉં છું। આ રીતે આપણે ચેનલ બનાવવાની છે તો અહીંયા મેં લખી દીધું। ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। તમારે જે બી ચેનલ બનાવવાની હોય ને જે નામ રાખવાનું હોય એ અહીંયા લખી દેવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે લખવાની છે તમારી જન્મ તારીખ, જે અહીંયા હું ફટાફટ લખી દઉં છું। તો જુઓ, પહેલામાં તારીખ લખવાની છે, બીજામાં તમારે મહિનો સિલેક્ટ કરવાનો છે અને અહીંયા તમારી જે સાલ હોય એ લખી દેવાની છે। ત્યાર પછી નીચે છે જેન્ડર, તો તમારે અહીંયા ફિમેલ મેલ જે પણ તમારું આવતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। આટલું સિલેક્ટ કર્યા પછી તમારે નેક્સ્ટ ઉપર પાછું ક્લિક કરવાનું છે। હવે તમે અહીંયા જોઈ શકો છો બે જીમેલ આઈડી તમને બતાવશે જે અવેલેબલ હશે, તો તમારે એમાંથી કોઈ પણ જીમેલ આઈડી સિલેક્ટ કરવાની છે, અથવા તો તમારે પોતાની જીમેલ આઈડી બનાવવી હોય તો તમે એ પણ અહીંયા સિલેક્ટ કરી શકો છો। તો અહીંયા ત્રીજા નંબરનું ઓપ્શન છે ક્રિએટ યોર ઓવન જીમેલ એડ્રેસ, ત્યાં ક્લિક કરવાનું છે અને પછી તમારે જે પણ જીમેલ આઈડી રાખવી હોય એ તમારે અહીંયા લખવાનું છે। જેમ કે મેં અહીંયા લખ્યું હતું લક્ષ્મણ બ્લોગર, તો અહીંયા હું સર્ચ કરું છું કે આ રીતની જીમેલ આઈડી હાલમાં કોઈ અવેલેબલ છે કે નહીં। આટલું લખી અને હું નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો આ જીમેલ આઈડી છે ને કોઈએ પહેલાથી લઈ લીધેલું છે, એટલે આપણે આ જીમેલ આઈડી નહીં આવે, બરોબર। તો અહીંયા તમે જોઈ શકો છો ઉપર પણ તમને બતાવે છે લક્ષ્મણ બ્લોગર 24 આ રીતની છે એ જીમેલ આઈડી અવેલેબલ છે। તો અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું તો અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા હવે તમારે પાસવર્ડ નાખવાનું છે, જે પણ તમારે પાસવર્ડ રાખવો હોય એ તમે અહીંયા રાખી શકો છો। પાસવર્ડ છે ને એકદમ સ્ટ્રોંગ રાખજો, કારણ કે કોઈ જીમેલ આઈડી છે આપણે અમુક ટાઈમે તમે જોતા હશો, એવું સાંભળતા હશો કે આપણી ચેનલ હેક થઈ જાય આવા બધું, તો તમારે પાસવર્ડ એકદમ સ્ટ્રોંગ રાખવાનો છે, બરોબર। તો અહીંયા હું ફટાફટ પાસવર્ડ પહેલા નાખી દઉં છું। પાસવર્ડ નાખીને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે આવી જશે। તો આપણી જે આ ઈમેલ આઈડી છે એ અહીંયા બની ગઈ છે, તમે જોઈ શકો છો આપણી ઈમેલ આઈડી બની ગઈ છે। ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને આ રીતે આપણી ઈમેલ આઈડી બની જશે અને ડાયરેક્ટ આપણે રીડાયરેક્ટ થઈ જશું યુટ્યુબની અંદર। તો આ રીતે ફરીથી યુટ્યુબ ખુલી જશે અને નીચે તમે જોઈ શકો છો આપણે જે ઈમેલ આઈડી અહીંયા હમણાં બનાવી હતી એને તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે। તો હવે જુઓ, આ રીતે યુટ્યુબ એપ્લિકેશન ખુલી જશે તમે જે નવી જીમેલ આઈડી ઉપર બનાવી છે એના ઉપર। તો અહીંયા ખૂણામાં લોગો છે એના ઉપર ક્લિક કરવાનું છે અને પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ક્રિએટ ચેનલ લખેલું છે નીચે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા આપણે ક્લિક કરશું એટલે તમે જોઈ શકો છો આ રીતનું આવી જશે। તો આપણે નામ શું રાખવાનું છે, તો આપણે પહેલેથી જ નામ આ રાખવાનું છે લક્ષ્મણ બ્લોગર કરીને, તો એ અહીંયા આવી ગયું છે।
હવે નીચે છે હેન્ડલ, તો આ ખૂબ જ જરૂરી છે કે જે તમારું ચેનલનું નામ હોય એ નીચે હેન્ડલ પણ તમારે એ રાખવાનું છે. તો અહીંયા આપણે પહેલાં આ રીતે લખેલું છે, પાછળ એ કાઢી લઈએ અને જોઈએ કે આ રીતનું હેન્ડલ અવેલેબલ છે કે નથી. તો મિત્રો આ રીતનું હેન્ડલ અવેલેબલ નથી, પણ અહીંયા હું વચમાં અહીંયા પાછળ હું અહીંયા થોડુંક લખી દઈશ 001. તો આ હેન્ડલ છે ને આપણું અવેલેબલ છે અને અહીંયાથી તમારે સેવ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો લક્ષ્મણ બ્લોગર આપણું ચેનલનું નામ આવી ગયું, નીચે હેન્ડલ પણ આવી ગયું. તો તમારે ટ્રાય એ રીતના કરવાનો છે કે તમારું હેન્ડલ છે ને, મતલબ જે તમારું ચેનલનું નામ છે ને એ જ હેન્ડલ નીચે આવે. આ તો હું તમને શીખવાડવા માટે બનાવું છું, એટલા માટે આપણે આ અવેલેબલ નથી. બાકી તમે આ જે પણ નામ રાખવા માંગતા હોય એ હેન્ડલ પણ એક હોવું જોઈએ અને નામ પણ એક હોવું જોઈએ, એ રીતના રાખજો. પછી અહીંયા તમે જોઈ શકો છો ક્રિએટ ચેનલ નીચે લખેલું છે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા ક્લિક કરશો એટલે તમારી યુટ્યુબ ચેનલ બની જશે. તમે જોઈ શકો લખેલું આવી ગયું ચેનલ ક્રિએટેડ. હવે ફરીથી તમારે અહીંયા લોગો છે એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા વ્યૂ ચેનલ છે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણી યુટ્યુબ ચેનલ છે ને અહીંયા બની ગઈ છે. હવે તમે અહીંયાથી વિડીયો પણ અપલોડ કરી શકો છો, પણ હજુ યુટ્યુબના કેટલા બધા સેટિંગ બાકી છે ને એ હવે આપણે કરવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આપણો લોગો છે, સૌથી પહેલા આપણો લોગો લગાવવાનો છે, ત્યાર પછી એક પાછળ બેનર આવે છે, એ બેનર પણ આપણે અહીંયાથી લગાવવાનું છે. તો અહીંયા પેન્સિલનું આઇકન દેખાય છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલા આપણે અહીંયા લોગો માટે અહીંયા ક્લિક કરશું અને તમારું જે પણ લોગો તમે રાખવા માંગતા હોય એ તમારે લઈ લેવાનો છે. તો આપણો એક ફોટો અહીંયા છે, વ્લોગનું છે, એટલે આપણે અહીંયા ફોટો જ એક રાખશું. તમે જોઈ શકો છો આ રીતનો મેં ફોટો રાખી લીધો અને સેવ એ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશું એટલે આપણો જે ચેનલનો લોગો છે ને એ અહીંયા એડ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણો ચેનલનો લોગો અહીંયા એડ થઈ ગયો છે. હવે પાછળ આપણે બેનર લગાવવાનું છે. તો બેનર માટે પણ અહીંયા પાછું આઇકોન ઉપર ક્લિક કરી ત્યાર પછી ચૂઝ ફ્રોમ યોર ફોટોસ ઉપર ક્લિક કરશું અને તમે જે પણ બેનર બનાવ્યું હોય એ તમારે પાછળ લગાવી દેવાનું છે. તમે કેનવા એપ્લિકેશન છે, પિક્સલ લેબ એપ્લિકેશન છે, આ એપ્લિકેશન એવા છે કે જ્યાં તમે બેનર સારી બનાવી શકો છો. તો અત્યારે હું ડાયરેક્ટ ખાલી ડાઉનલોડ કરેલું છે એ તમને દેખાડવા માટે અહીંયા લગાવી દઉં છું. તો આ રીતે આપણે સિલેક્ટ કરી દીધું, ત્યાર પછી અહીંયા સેવ કરશું એટલે આપણું બેનર પણ છે ને પાછળ ચેનલનું લાગી જશે. પછી આપણી ચેનલ છે કમ્પ્લીટ એકદમ પ્રોફેશનલ દેખાવા લાગશે. હું તમને અહીંયા દેખાડું જુઓ. હવે તમે અહીંયા જોશો તો આપણી ચેનલ છે ને અહીંયા લોગો પણ લાગી ગયો છે, પાછળ બેનર પણ સરસ લાગી ગયું છે અને આપણું ચેનલનું નામ પણ આવી ગયું છે. તો આ રીતે એક પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ આપણી બની ગઈ છે. હવે આપણે યુટ્યુબના કેટલાક સેટિંગ બાકી છે એ સેટિંગ કરી લઈએ, કારણ કે સેટિંગ કરશો ને ત્યારે જ પછી તમારી ચેનલને, મતલબ તમારા જે પણ વિડીયો અહીંયા યુટ્યુબની અંદર તમે અપલોડ કરશો ને યુટ્યુબ એને આગળ રિકમેન્ડ કરશે. તો સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અબાઉટ ચેનલનું જે છે એની અંદર તમારે થોડું લખવાનું છે. તો અહીંયા આપણે પાછું પેન્સિલની અંદર ક્લિક કરશું અને અહીંયા ડિસ્ક્રિપ્શન લખેલું છે ને ત્યાં આગળ ક્લિક કરવાનું છે. તો અહીંયા તમે જેના પણ વિશે ચેનલ બનાવી છે એ તમારે લખી દેવાનું છે. તો આપણે વ્લોગ ચેનલ બનાવી છે તો તમે વ્લોગની અંદર કયા કયા ટોપિક કવર કરો છો એ અહીંયા લખી દેવાનું છે. તો અહીંયા હું લખી દઉં છું અહીંયા ફેમિલી વ્લોગ્સ, આ રીતે, બરોબર. તો તમારે આ રીતે લખી દેવાનું છે કે તમને અહીંયા શું શું વસ્તુ તમારા જે સબસ્ક્રાઇબ આવશે એમને શું શું વસ્તુ જોવા મળે એ બધી અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર લખી દેવાનું છે. ત્યાર પછી અહીંયા સેવ કરી દેવાનું છે. અહીંયા હું ખાલી તમને સમજાવવા માટે ખાલી આટલું લખું છું, તમારે સારી રીતે અહીંયા લખી દેવાનું છે ડિસ્ક્રિપ્શન. તમે મારી આ ચેનલની અંદર જઈને જોશો ને ડિસ્ક્રિપ્શન, તો એમાં તમને સરસ મજાનું જોવા મળશે કે કયું કયું આપણે અહીંયા યુટ્યુબની અંદર જે પણ મૂકીએ છીએ એ બધી જ વસ્તુ અહીંયા લખેલી હશે. તો તમે જોઈ શકો છો આ રીતનું બની ગયું છે. હવે તમે અહીંયા ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી શકો છો, પણ વિડીયો હાલ આપણે અપલોડ નથી કરવાના. હાલ હજુ આપણે ચેનલના બીજા સેટિંગ બાકી છે ને એ કરવાનું છે. તો એના માટે ફરીથી તમારે અહીંયાથી બંધ કરી દેવાનું છે. તો હવે યુટ્યુબ ચેનલના બીજા સેટિંગ કરવા માટે તમારે ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે. ક્રોમ બ્રાઉઝર ખોલશો એટલે પછી તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ આવી જશે અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે યુટ્યુબ ક્રિએટર સ્ટુડિયો. જો અહીંયા હું સર્ચ કરું છું આ રીતે યુટ્યુબ ક્રિએટર સ્ટુડિયો, તમે યુટ્યુબ લખશો એટલે ઉપર આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરશો ને એટલે પહેલી જ વેબસાઇટ તમને દેખાશે યુટ્યુબ સ્ટુડિયો કરીને, એ તમારે અહીંયા એના ઉપર ક્લિક કરવાનું છે. આ યુટ્યુબ સ્ટુડિયો ખોલશો ને એટલે પછી તમામ સેટિંગ જે ચેનલના છે તમે અહીંયાથી કરી શકશો, બરોબર. તો અહીંયા જુઓ હાલ આ જે ચેનલ તમારી છે આ બીજી જીમેલ આઈડી ઉપર છે એટલે અહીંયા નથી આવ્યું. તો અહીંયા તમારે જે પણ જીમેલ આઈડી રાખેલી હોય ને અહીંયા સ્વિચ એકાઉન્ટ કરવાનું છે અને જે પણ તમારી જીમેલ આઈડી હોય એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે. તો આપણે અહીંયા જીમેલ આઈડી હતી તો એ સિલેક્ટ કરી લીધું છે અને પછી તમે જોઈ શકો છો આ રીતનું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. હવે અહીંયા શું કરવાનું છે, જુઓ અહીંયા 3 લાઈન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ડેસ્કટોપ સાઇટ છે એના ઉપર ક્લિક કરવાનું છે. આ રીતે ક્લિક કરશો એટલે પછી તમારો ડેસ્કટોપ સાઇટની અંદર યુટ્યુબ સ્ટુડિયો જે છે ખુલી જશે. હજુ જો ના ખુલે તો અહીંયા હું સેટિંગ એક તમને જણાવું છું, એ રીતે તમે એને ખોલી શકો છો, બરાબર. તો અહીંયા જુઓ ફરીથી આપણે અહીંયા ક્લિક કરવાનું છે, જે આઇકોન આપણું દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું છે, ખૂણામાં જે આપણો લોગો છે એની ઉપર, અને અહીંયાથી તમને જોઈ શકો છો અહીંયા નીચે દેખાશે યુટ્યુબ સ્ટુડિયો, આની ઉપર આપણે ક્લિક કરવાનું છે. આ યુટ્યુબ સ્ટુડિયોની અંદર ક્લિક કરશો ને એટલે હવે આપણું ડેસ્કટોપ સાઇટની અંદર આ જે યુટ્યુબ ચેનલ ખુલી જશે.
થોડી તમારે રાહ જોવાની છે, તો અહીંયાથી ખુલી જશે. તો હવે આ રીતે જો તમને લખેલું આવી જશે વેલકમ ટુ યુટ્યુબ સ્ટુડિયો, અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. તો અહીંયાથી તમે તમામ વસ્તુ ચેનલની જે પણ સેટિંગ છે બધા સેટિંગ અહીંયાથી કરી શકો છો. અહીંયાથી વિડીયો પણ અપલોડ કરી શકો છો, એ હું તમને આગળ જતા શીખવાડીશ બધું. તો તમે તમામ સેટિંગ અહીંયાથી કરી શકો છો. તો સૌથી પહેલા તમે જુઓ અહીંયા નીચે સેટિંગનું આઇકોન દેખાય છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયાથી આપણે હવે તમે ધ્યાનથી જોજો વિડીયો, અહીંયાથી યુટ્યુબ ચેનલના તમામ સેટિંગ છે ને બધા સેટિંગ અહીંયાથી કરવાના છે. તો સૌથી પહેલા અહીંયા તમને દેખાશે $નું, મતલબ અહીંયા જે ચેનલનું છે, તો આપણે અહીંયા $, આનું એમને એમ રહેવા દેવાનું છે. બીજા નંબરમાં છે ચેનલ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો જુઓ હવે અહીંયાથી પહેલા કન્ટ્રી ઓફ રેસિડેન્સ, તો અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે, આપણે કન્ટ્રી સિલેક્ટ કરવાની છે. તો અહીંયા આપણી કન્ટ્રી અહીંયા આપણે જોઈ લઈએ. તો જુઓ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે ને, અહીંયા આપણું ઇન્ડિયા અહીંયા આ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઇન્ડિયા ક્લિક ઉપર કરશો એટલે પછી અહીંયા ઇન્ડિયા સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી નીચે છે કીવર્ડ. હવે અહીંયા ખાસ જોજો તમારી ચેનલ સર્ચમાં કઈ રીતે આવશે અને તમારા વિડીયો યુટ્યુબ આગળ રિકમેન્ડ કઈ રીતે કરશે. તો આપણે પહેલા ચેનલનું જે પણ નામ રાખ્યું છે એ અહીંયા કીવર્ડ અહીંયા લખી દઈશું. તો જોઈ શકો છો અહીંયા લક્ષ્મણ બ્લોગર કરી મેં આપણું ચેનલનું નામ હતું, તો અહીંયા આપણે એક આપણે કીવર્ડ અહીંયા નાખી દીધો. ત્યાર પછી તમે યુટ્યુબ ચેનલ બનાવી છે તો એના અંદર કેવા તમે કન્ટેન્ટ નાખવાનો છો, બ્લોગ નાખવાના છો, તો કેવા બ્લોગ નાખવાના છો. તો માની લો આપણું ફેમિલી બ્લોગ છે, તો અહીંયા ફેમિલી બ્લોગ કરી અને આપણે આ કીવર્ડ નાખી દઈશું. ત્યાર પછી આપણે ગુજરાતી બ્લોગ, આ રીતે અલગ અલગ ઘણા બધા કીવર્ડ છે જે પણ તમે ચેનલની અંદર આવતા હોય બધા જ કીવર્ડ અહીંયા તમારે નાખી દેવાના છે, બરોબર. આટલું કર્યા પછી અહીંયા સેવ ઉપર ક્લિક કરવાનું છે. તો આપણું એક સેટિંગ છે ને એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ફરીથી પાછું એના ઉપર સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ફરીથી પાછું ચેનલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા એડવાન્સ સેટિંગની અંદર ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયાથી પણ જુઓ થોડા જે એવા સેટિંગ છે તમારે અહીંયા કરવાના છે. તો જુઓ સૌથી પહેલું છે અહીંયા કીડ વાળું છે. તો અહીંયા હું જેમ પણ અહીંયા વાંચીને તમને નથી સંભળાવતો, ડાયરેક્ટ હું જે સેટિંગ કરું છું ને તમારે કરી જવાનું છે. અહીંયા નો ઉપર સિલેક્ટ કરી રાખવાનું છે, અહીંયા ખાલી નો ઉપર સિલેક્ટ કરી દેવાનું છે ને ત્યાર પછી અહીંયા સેવ કરી દેવાનું છે, બરોબર. આટલું કર્યા પછી ફરીથી સેટિંગની અંદર ફરીથી સેટિંગ ઓપન કરવાનું છે. આ રીતે તમે સેવ કરી જજો એટલે આપણે બીજું જે આપણું સેટિંગ કરેલું છે સેવ થતું જાય. ત્યાર પછી અહીંયા ફરીથી ચેનલ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ફ્યુચર એલિજિબિલિટી એના ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું છે. તો જુઓ તમે અહીંયા 3 તમને દેખાય છે. એમાં પહેલું છે સ્ટાન્ડર્ડ ફીચર, બીજું છે ઇન્ટરમીડિયેટ ફીચર અને ત્રીજું છે એડવાન્સ ફીચર. તો આ ત્રણેય ફીચરને તમારે ઇનેબલ કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો ગ્રીન કલરમાં ઇનેબલ લખેલું છે, આ આપણું ઇનેબલ પહેલું થઈ ગયું છે. એવી રીતે આ નીચે 2 છે એને પણ ઇનેબલ આપણે કરવાના છે. તો બીજા નંબરનું ઇનેબલ કરવા માટે તમારે શું કરવાનું છે, જુઓ તમારો મોબાઈલ નંબર છે ને એને અહીંયા વેરીફાઈ કરવાનો છે. તો અહીંયા વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તમે આ રીતનું ખુલી જશે અને તમારો મોબાઈલ નંબર જે પણ હોય એનો નંબર નાખી અને એની અંદર ઓટીપી આવશે. ઓટીપી નાખશો એટલે તમારું જે આ વેરીફાઈ થઈ જશે અને તમારું આ બીજો નંબરનું ફીચર પણ ચાલુ થઈ જશે, બરોબર. તો અહીંયા હું હાલ કારણ કે મારો મોબાઈલ નંબરમાં બીજો એક કાર્ડ નથી, હાલ સિમ કાર્ડ, એટલા માટે અહીંયા નથી નાખતો. તો અહીંયા ફરીથી આપણે પાછા આવી જશું એના એ સેટિંગમાં. તો તમારે એ રીતના સેટિંગ કરી જવાનું છે જેમ મેં તમને જણાવ્યું એમ. જુઓ તમે અહીંયા વેરીફાઈ ઉપર કરશો એટલે તમારું વેરીફાઈ થઈ જશે અને ઓટીપી આવશે એટલે ઓટીપી નાખી અને તમારે મોબાઈલ નંબરનું એ વેરીફાઈ કરી દેશો એટલે ઇનેબલ થઈ જશે. ત્યાર પછી છે એડવાન્સ ફીચર. તો એડવાન્સ સેટિંગની અંદર તમે જો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે પછી તમે આની અંદર જોઈ શકો છો તમે વિડીયો વેરિફિકેશન, વેલિડ આઈડી, ચેનલ હિસ્ટ્રી, આ ત્રણેય ઓપ્શન ખુલશે. તો તમારે શું કરવાનું છે, પહેલા વિડીયો વેરિફિકેશન સિલેક્ટ કરી અને એક્સેસ ફીચર પર ક્લિક કરશો. ત્યાર પછી તમારો વિડીયો જે છે એની અંદર અપલોડ થશે. વિડીયો તમને યુટ્યુબમાં કહેશે, આમ તીર બતાવશે કે આ બાજુ તાકવાનું, આ બાજુ તાકવાનું, એ રીતનું તમને બતાવશે. તમે એ રીતે વિડીયો તમારો બનાવી દેશો એટલે પછી તમારું જે એ ફીચર પણ ઇનેબલ થઈ જશે. આ ત્રણેય ફીચર ઇનેબલ થઈ જાય એટલે પછી આપણું અહીંયા કામ પૂરું થાય છે કે યુટ્યુબના તમામ સેટિંગ આપણા થઈ જશે. ત્યાર પછી આને અહીંયાથી ક્લોઝ કરી દેવાનું છે અને આ રીતે તમારી યુટ્યુબ ચેનલ એક બની જશે અને તમે આની અંદર હવે વિડીયો અપલોડ કરી શકશો. તો યુટ્યુબના બધા સેટિંગ છે જે મેં તમને જણાવ્યા. હવે બીજું તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા લખેલું છે આ રીતે તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા જે સેટિંગ યુટ્યુબના મેન છે ને તમને જણાવું છું. અને અહીંયાથી પણ તમે અહીંયા જોઈ શકો છો, આ તમે બેનર અહીંયાથી પણ લગાવી શકો છો અને તમારો લોગો પણ અહીંયાથી લગાવી શકો છો. ત્યાર પછી ડિસ્ક્રિપ્શન પણ તમે અહીંયાથી એડ કરી શકો છો. અને તમે જોતા હશો કે યુટ્યુબ ચેનલની અંદર પાછળ એક લિંક લાગેલી હોય છે. એ લિંક લગાવવા માટે તમે અહીંયા એડ લિંક ઉપર ક્લિક કરી અને તમારે ધારો કે ઇન્સ્ટાગ્રામ લગાવ્યું છે તો અહીંયા ઇન્સ્ટાગ્રામ લખી અને એની લિંક અહીંયા કોપી કરી અને પેસ્ટ કરી દેવાની છે એટલે પછી તમારી લિંક અહીંયા લાગી જશે. તો આ રીતે તમે
યુટ્યુબ ચેનલના તમામ સેટિંગ કરી શકો છો. અને હવે તમારો ચેનલ એકદમ રેડી છે. હવે તમે કોઈ પણ પ્રોબ્લેમ વગર અહીંયા વિડીયો અપલોડ કરી શકશો. તો મિત્રો તમે જોયું ને કેટલી સરળ રીતે આપણે યુટ્યુબ ચેનલ બનાવી લીધી અને એના તમામ સેટિંગ પણ તમને જણાવી દીધા. તો આ રીતે તમારે એક યુટ્યુબ ચેનલ બનાવી લેવાની છે અને તમામ સેટિંગ કરી દેવાના છે. ત્યાર પછી તમારે વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરવાની છે. તો આશા રાખું છું કે તમને યુટ્યુબ ચેનલ બનાવતા આવડી ગયું છે. પણ કોઈ પણ પ્રોબ્લેમ જો હજુ તમને છે તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો. હવે આવનારા વિડીયોની અંદર આપણે શીખશું કે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો આપણે કેવી રીતે અપલોડ કરવા, વિડીયોની અંદર થંબનેલ કઈ રીતે લગાવવું, થંબનેલ બનાવવું કઈ રીતે, આ બધા જ વિડીયો આગળ ચેનલની અંદર આવતા રહેશે. તો એ વિડીયો પણ તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે યુટ્યુબ ચેનલની અંદર કઈ રીતે આપણે કામ કરવાનું હોય છે. તો હવે આજના વિડીયોની અંદર આટલું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીજો આવા વિડીયો જોવા માટે જલ્દી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.